મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નવા માસને માટે, નવા મહિનાને માટે, નવી કૃપાને માટે, માર્ચ માસ પણ પ્રભુએ આપણા જીવનનું બતાવવા માટે પ્રભુનો આભાર. અને દેવના વચનોથી આપણે તૃપ્ત થઈએ છીએ. દરરોજ સવારે દેવના વચનોથી આપણે પ્રભુમાં આશીર્વાદિત થઈએ છીએ. અને એટલે સુવાર્તા પ્રચારને લગતી વાતો આપણે જોતા હતા. પણ આ સુવાર્તા પ્રચારમાં મેઇન મુખ્ય વસ્તુ શું છે? મુખ્ય બાબત કઈ છે? દેવનું વચન. અને દેવનું વચન જો વાસ્તવિક રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો સુવાર્તામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. આપણે દેવની વાત બીજાને કહી શકીએ. પણ આ દેવનું વચન, પ્રભુનું વચન, એ તો દીવા સમાન છે, અજવાળા સમાન છે, આપણા માટે પથદર્શક છે. અને એટલે એ અજવાળા સમાન, દીવા સમાન દેવનું વચન આપણે બીજાને પ્રગટ કરી શકીએ અને અંધકારમાં ચાલનાર લોકોને આપણે મહાન પ્રકાશ આપી શકીએ છીએ. એટલે પહેલી વાત, યોહાનની સુવાર્તા 3 અધ્યાય 21 વચન પ્રમાણે દેવનું વચન તો અજવાળા સમાન છે, દીવો છે, સત્ય પ્રગટ કરે છે. અને તે પોતાના કામ દેવથી કરાય છે, પ્રગટ થાય ત્યારે અજવાળા પાસે આવે છે. અજવાળા પાસે આવનાર વ્યક્તિ પોતે ખુલ્લી થાય છે. અને એટલે અજવાળું દેવનું વચન આપણે બીજાને આપી શકીએ છીએ. બીજી વાત, માથેની સુવાર્તા 6 અધ્યાય 22 વચન, શરીરનો દીવો આંખ છે, માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું છે. કયા પ્રકાશની વાત છે? દેવના વચનના પ્રકાશની વાત છે. કે આપણે જે આંખોથી, દ્રષ્ટિથી દેવનું વચન વાંચીએ છીએ અને વાંચ્યા પછી જીવનમાં ઉતારીએ છીએ તો આખું શરીર પ્રકાશથી ભરેલું છે. સુવાર્તા પ્રગટ કરતા, દેવનું વચન પ્રગટ કરતા આ દેવનો પ્રકાશ આપણે આપણા પોતાના શરીરમાં અપનાવીને બીજાને આપી શકીએ છીએ. યોહાનની સુવાર્તા 8 અધ્યાય 31 વચન શું કહે છે? તમે મારા વચનમાં રહો તો તમે ખરેખર મારા શિષ્ય છો. એટલે કે સુવાર્તા પ્રચાર અને શિષ્ય. સુવાર્તા પ્રચાર કર્યાથી શિષ્યો બન્યા છે. તો શિષ્યોની જગત સમક્ષ ઓળખાણ એ છે કે તમે દેવના વચનમાં રહો, તમે પ્રભુના વચનને વળગી રહો, તમે પ્રભુના વચનમાં ટકી રહો, તો જ જગત જાણશે કે તમે મારા શિષ્ય છો. અને 8 અધ્યાય 32 વચન, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સત્ય શું છે? દેવનું વચન. દેવનું વચન જ સત્ય છે. અને દેવના વચનને આપણે જાણીએ તો દેવનું વચન આપણને પાપથી મુક્ત કરી શકે છે. અને એટલા માટે આજનો જે વિષય છે દેવનું વચન અને દેવના વચનનો વાસ્તવિક ઉપયોગ ખ્રિસ્તી જીવનમાં. યોહાનની સુવાર્તા 8 અધ્યાય અને 43 વચન, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? પ્રભુ કહે છે, મારું વચન તમે સાંભળી શકતા નથી એ કારણથી. તો પ્રભુ શું કહે છે કે તમે મારું બોલવું સમજતા નથી. કેમ નહીં સમજો? કેમ કે તમે દેવનું વચન સાંભળતા નથી. અને એટલે જ આપણા ખ્રિસ્તી જીવનની અંદર દેવના વચનની સમજ, દેવના વચનની વાસ્તવિક ઉપયોગિતા હશે તો આપણે આ બધી વાતો શીખી શકીશું, સમજી શકીશું, પ્રભુના સાચા શિષ્યો બની શકીશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના સવારના વચનને માટે આભાર. આશીર્વાદિત વચનથી દિવસની શરૂઆત કરીએ છીએ ત્યારે આ વચન જે દીવો, અજવાળું તમારું વચન એ અમારા માટે આશીર્વાદિત બનાવો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.